સમાચારમાં આગળ વાત કરીએ તો હોળીનો પર્વ આખા દેશમાં મનાવી રહ્યા છે લોકો અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે હોળીને ઉજવણી કરવામાં આવી રહી છે તો ફાગણી પૂનમનું પણ વિશેષ મહત્વ રહેલું છે રણછોડજીને પહેરાવાય છે શ્વેત વાગા સુવર્ણ આભૂષણથી શણગાર કરવામાં આવે છે ભક્તોથી જોડાયેલી છે આસ્થા તો સોનાની પિચકારીથી ભગવાનને હોળી રમાડવામાં આવે છે જોવા મળી રહી છે અનેક ભક્તો અત્યારે મંદિર ખાતે આવ્યા છે અને ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા છે ભગવાનના માટે આજે સ્પેશિયલ હિંડોળો બનાવવામાં આવે છે અને આ જે ઉત્સવ મનાવવામાં આવે છે ઉત્સવને ડોલોત્સવ તરીકે ઓળખવામાં આવે છે ભગવાનને આજે બહાર હોળી રમવા માટે ધૂળેટી રમવા માટે રંગે રમવા માટે બહાર હિંડોળા પર બિરાજમાન કરવામાં આવે છે આપ સૌ અત્યારે જોઈ રહ્યા છો જે પ્રમાણે ભગવાનને બિરાજમાન કરવામાં આવે પુષ્પો ચડાવવામાં આવે છે એમને અનેક શણગારો સજાવવામાં આવે છે અને મહત્વનું છે કે એમને હિંડોળે આજે ઝુલાવવામાં આવે છે નાના નાના બાળકો પણ ભગવાનના આજે આગમન પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે અબીલ અને ગુલાલની આજે છોડો ઉડી રહી છે અને ત્યારે મહત્વનું છે કે ભાવિક ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને લોકોમાં પણ એક અનેરી શ્રદ્ધા અનેરી ભક્તિ જોવા મળી રહી છે લોકો ભગવાન માટે ભોગ ધરાવવા માટે અહીંયા આવે છે અને જય રણછોડ માખણ ચોરના નારા સાથે ડાકોરનું આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે કેમેરામેન ચેતન પરમાર સાથે ઝંખના દવે સંદેશ ન્યૂઝ ડાકોર જે જ્યારે ભગવાન સાથે હોળી ધૂળેટી રમવા માટે લોકો તત્પર બન્યા છે આજે ત્યારે આપને ભગવાનના દર્શન કરાવીશું ભગવાનના હાથમાં સરસ મજાની પિચકારી મૂકેલી છે ભગવાનને હાયડાનો હાર ચડાવવામાં આવ્યો છે તુલસીજીની માળા ચડાવવામાં આવેલી છે વિશેષ શણગાર ભગવાનને કરવામાં આવ્યા છે મોર પૂંખનો હોળી બનાવવામાં આવે છે ભગવાન સાથે એનું શું વિશેષ મહત્વ વિશેષમાં મહત્વમાં એવું છે કે અનેક વર્ષોથી જ્યારે ફાગણી પૂનમ આવે ત્યારે ડાકોર ધામની અંદર ભગવાન રાજા રણછોડની સાથે રંગોત્સવ ખેલવામાં આવે છે હોળીના દિવસે હોલિકા દહન થયા પછી ધૂળેટીના દિવસે પર્વ મનાવવામાં આવે છે આમ તો કહેવાય તો ફાગ છેક વસંત પંચમીથી લઈ અને રંગ પંચમી સુધી ભગવાનને ફાગ ખેલાવવામાં આવે છે આ સાથે જ જે રીતે હોળી અહીંયા રમાય છે એનું પણ ખૂબ જ વિશેષ અને ગહેરું મહત્વ રહેલું છે કેમેરામેન ચેતન પરમાર સાથે ઝંખના દવે સંદેશ ન્યૂઝ ડાકોર।